હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. અને અમે જો ચા પાણી પીને થઈ ગયા છીએ ફ્રી. અને મમ્મી જો અહીંયા પાછળ મોઢે બાંધીને ઊભા છે, કેમ કે એમને જ રહે છે દિવાસો, એટલા માટે. એમને શ્રાવણ મહિનાનો ચાલુ થવાની હોય ને, આગળના દિવસે અમાસ હોય ને ત્યારે દિવાસો હોય છે ને, એ રહે છે. એટલે બોલવાનું નહીં આખો દિવસ. મૌન વ્રત હોય છે એમને આખો દિવસ. બોલવાનું નહીં, પાણી નહીં પીવાનું. પાણી એમને પીએ કે, પણ એમને ઓલું સત્યનારાયણનું વ્રત છે એટલે પાણી ન પીએ કે. એટલે આખો દિવસ પાણી નહીં પીવાનું. બપોરે ફરાળ કરે ત્યારે તો ચાલે ફરાળ કરવામાં, પણ પાણી ન પી શકે આખો દિવસ. અને આજે આખો દિવસ રહેશે ને સાંજે ઉપવાસ છોડશે. અને અત્યારે જો આજે મારે રજા છે એટલા માટે કામ ઘણું ભેગું થયું છે, કેમ કે હમણાં દ્વારકા જઈને આવ્યા પછી કંઈ કામ થયું જ નથી. હું દ્વારકા જઈને આવીને ઓફિસ ચાલુ થઈ ગઈ હતી મારે. અને પ્લસ મમ્મીને થોડીક મજા નહોતી. આમ સારું જ હતું, પણ તોય ફરીને આવ્યા એટલે થાક લાગ્યો હતો, એટલે કંઈ કામ થયું નથી. તો આજે મેં વિચાર્યું કે જો આજે ઘરે છે ને તો ઘર સાફ કરી નાખીએ. અને આજે થોડાક પ્લાન્ટ છે ને, ડોક્ટર આરામ કરવાનું કીધું હતું. હા, એ થોડાક પ્લાન્ટ છે ને, એ આપણે જે બહાર આપણે ઓલું આસોપાલવ ને એ બધું વાવ્યું છે ને એમાં નાખી દેવું છે. કેમ કે અહીંયા નાખીએ ને તો થોડુંક વધારે ગ્રોથ થાય એટલે. અને આ કુંડામાં છે ને તો હવે અહીંયા અટકી ગયું છે, નાનું જ રહી છે હવે. અને ગુલાબના ફૂલે નથી આવતા, એટલે આપણે જ ગુલાબ નાખવાનું છે બહાર. એક મીઠો લીમડો છે, એ ઘણો મોટો થઈ ગયો છે. જો લીમડો જો અમારે બહુ મોટો થઈ ગયો છે કુંડામાં. તો હવે એ મોટો તો થાય છે, પણ એના મૂળ નીચે નીકળે છે. એના લીધે અમે વિચાર્યું કે બહાર નાખી દઈએ તો મોટો થઈ શકે. જમીનમાં ઉગે ને તો એના વધારે મૂળ ફેલાય તો વધારે મોટો થાય. એટલા માટે જે ગુલાબ, પછી મીઠો લીમડો અને અળવીના પાન અમે દ્વારકાથી લાવ્યા હતા, એ બધું આજે નાખવાનું છે. અહીંયા બહાર જો અમે વાવ્યું છે ઓરડું ને આસોપાલવ. અહીંયા જો મમ્મી ખોલે છે એમાં વાવવાનું છે, એટલા માટે આજે રજા છે તો એ કામ કરી નાખીએ આપણે ફટાફટ. જો થાય તો આવી જાય. દિવાસો છે જ, મૌન વ્રત. જો બાર અમારે છે અરડુસી છે, આ છે આમાં ક્યારે પડ્યું, આ રુદ્રાક્ષ છે, આ મીઠો લીમડો, અને સામે છે આસોપાલવ. અને મમ્મી જો બધું કાઢે છે. અને અંદર મમ્મીને જ જવાનું છે, મારે નથી જવાનું, કેમ કે અંદર ગરોળી હોય ને એટલે મને બીક લાગે છે, એટલે હું નથી જવાની. હા હાર્યું હાલ્યો. નૈયા ચીકર જો ખોલે છે. ખુલશે અહીંયાથી કે અહીંથી ખોલવું છે? એ પાછું લાકડું ખોલવું પડશે ને? કા મમ્મી ને રીટા મથે છે, ઝાડવા હરકા કરે છે. આજ રવિવાર છે ને, અને હસુમાંથી આવ્યા છે. અને આ છોટે હિતેશભાઈ આવ્યા છે. જો એ ભરા શું કરે? હા, શું કરે? ઉપર ચડવાનું. ચાલો ભૂરા, શું લેવું? શું કરે? લઈ લે જા. ઓલું લઈ લે, ઓલું ઓલું હા લઈ લે, લઈ લે. અહીંયા હમાઈ ગયો. તો આ વૃક્ષારોપણનો કાર્યક્રમ ચાલુ છે, અને ગુલાબ ગાઈ દીધા છે. અને બીજો હવે ખાડો કર્યો છે, કંઈક નાખવાનું થાય છે. હવે આમાં શું નાખે હવે જોઈએ. લગભગ ગુલાબ જ છે રીટા, હે ને? ગુલાબ જ વાવવાના ને? બે ગુલાબ ભેગા નાખી દો એમ ને? હા એમ કરો. હું એમ કહેતો એટલે જગ્યા ઓછી રોકે. આ અડવીના પાન છે, આ ખંભાળિયાથી લાવ્યા હતા. મુકુંદ કુમારના મિત્ર છે હાર્દિકભાઈ, એમની વાડી હતી. હાર્દિકભાઈને કાંઈ વિડીયો જોઈજો તમારા. ઓલા અડવીના પાન રે વાવી છે અહીંયા. મેં કીધું તો જો અહીંયા ઝાડવા જે અમે હરખા કરતા હતા ને થઈ ગયા છે, બધું પેક કરી દીધું છે આપણે હમણાં. અને અહીંયા જો ગુલાબ વાવી દીધા છે.
અહીંયા છે તુલસી, જે બહુ મોટા થઈ ગયા છે. અળવીના પાન અને આ સાઈડ છે લીમડો ને એવું બધું. એટલે મસ્ત થઈ ગયું છે. અને જો ઘરે ક્લીન કરી નાખ્યું છે ફળિયું બધું. અને અહીંયા જે કુંડા હતા ને હવે જ્યાં ખાલી થયા ને કુંડા, એ કુંડા અહીંયા રાખવાના છે. એમાં કંઈક વાવશો ત્યારે તમને બતાવશું. અને હવે અમે જઈએ છીએ ઉપરના માળે સાફ સફાઈ કરવાની છે. એટલે અહીંયા હવે સાફ સફાઈ કરી નાખો. નીચે તો થઈ ગયું બધું, ઉપર સાફ સફાઈ કરી નાખો એટલે મારે કામ પતે. સાંજના વાગી ગયા છે 6:30 અને વરસાદ અત્યારે થોડોક આવી ગયો હતો અડધી કલાક પહેલાં. ઝાપટું હતું મસ્ત, પાણી થઈ ગયું અહીંયા તો બધું. અને રસોડામાંથી મસ્ત સુગંધ આવે છે. અને આજ દિવસો છે તો મમ્મી માલપુડાની પ્રસાદી બનાવે. જોઈ લો, માલપુડા એવી બને, મસ્ત સુગંધ આવે. મમ્મીને મૌન વ્રત છે આજે. માલપુડા લો, સાંજના વાગી ગયા 7:30 અને મમ્મી અહીંયા દીવાબત્તી કરે છે. હમણાં મૌન વ્રત ખોલવાનું છે. મૌન વ્રત ખોલવા માટે કંઈક સૂત્ર કેવું બોલવું પડે, એ હમણાં બોલીશ. અને ઢટણા રીટા, શું ચાલે છે? રીટા કંઈક જો અહીંયા બનાવે. શું ચિપ્સ છે? ચિપ્સ નથી તો પણ આનું શાક બનાવવાનું છે. એમ તો ચિપ્સ જેવું જ દેખાય. ગ્રેવી વાળું મસ્ત સુગંધ આવે. શું ચાલે છે? થાકી ગયા. લે, હા તો રવિવાર હતો ને, આરામનો દિવસ છે ને તમારા તાર? નહીં, 1 મિનિટ આરામ નથી થતો. નહીં, મેં કીધું રવિવાર છે, કીધું આરામ છે. શું છે મેનુ આજે? આ ચિપ્સ થઈ જાય ને એનું શાક બનાવશું. હમ ગ્રેવી વાળું. હમ પછી ખીચડી અને રોટલી. અને મમ્મીએ માલપુડા કર્યા છે. ગળા માલપુઆ કહે ને બધા એ કર્યા છે. ત્યાં દિવસો છે અને ઉપવાસ છે એટલા માટે. મને એવું હતું કે ઉપવાસ છે તો વહેલા રસોઈ કરી નાખું, પણ કામ એટલું બધું હતું એટલે વહેલા રસોઈ થઈ નથી. પણ કોઈ જોકે ટાઈમ જ છે વહેલા 7:15 છે. 7:15. ખીચડી થવા એવી છે, રોટલી બાંધી છે. આ શાક થઈ જાય એટલે રોટલી કરી નાખું. ઓકે, ચાલો તો મળ્યા પછી હમણાં કડીક રહીને. તો અહીંયા જો મમ્મીને વ્રત છોડવાનું છે અત્યારે, અને એના માટે કંઈક મંત્ર બોલવાનો હોય છે. એટલે જો જીગર સામે બોલશે ને પછી મમ્મી વ્રત છોડશે. મહારાજ મમ્મીનું ખુલી ગયું છે, બરોબર? એટલે બધાને રામ રામ કરતો.